પાટણ એલસીબી પીઆઈ તરીકે પાટણ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર પ્રજાપતિ સમાજના હોનહાર અધિકારી રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ તરીકેની ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પ્રોફેસર કેસી પોરિયાએ રવિવારે પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન શ્રી ગોપેશ્વર મહાદેવ અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસર ખાતે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને ભક્તોના આમંત્રણને માન આપીને સંધ્યા આરતીમાં સહભાગી બની પરમ કૃપાળુ પરમાત્માના રૂડા આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે બંને સમાજ અગ્રણીઓનું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી સહિત સમાજના આગેવાન શાંતિભાઈ સ્વામી, કમલેશ સ્વામી, સચિન પ્રજાપતિ, રાજુભાઈ, નગર સેવિકા પ્રવીણાબહેન, મુકેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો દ્વારા ભાવભર્યું સ્વાગત કરીને બુકે, સાલ અને ભગવાનની પ્રસાદ સ્વરૂપ રેવડી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે પધારેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોરિયા અને પોતાના સન્માનનો પ્રત્યુત્તર પાઠવતા જણાવતું હતું કે સમયની સાથે સાથે સમાજમાં દિવસે દિવસે શિક્ષણનું સ્તર પણ ઊંચું આવી રહ્યું છે, તો સમાજ સંગઠનની ભાવના પણ મજબૂત બની રહી છે। ત્યારે માટી સાથે જોડાયેલ સમાજના માટી સ્વરૂપે પૂજાતા પરમાત્માના સાનિધ્યમાં સમાજના વ્યક્તિ વિશેષોનું સમાજ દ્વારા સન્માન કરી જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તે ખરેખર વંદનીય છે। તો પાટણ એલસીબી પીઆઈ રાકેશભાઈ ઉનાગરે પણ પોતાની ફરજમાં પાટણમાં 4.25 વર્ષથી વધુ સમય દરમિયાન સમાજના લોકોનો મળેલ પ્રેમ અને સહકાર બદલ લાગણી વ્યક્ત કરી પોતાના સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। મને એવું લાગે છે કે જ્યાં સુધી ભગવાનના આશીર્વાદ ન હોય ત્યાં સુધી આપણે ભગવાન પાસે જઈ શકતા હોતા નથી। ઉપરાઉપરી જીવનમાં પણ હમણાં છેલ્લા 10 દિવસની અંદર 3 ઘટનાઓ એવી બની કે ભગવાન મને બોલાવતા હોય એવું લાગે છે, પણ એ માત્ર અહીંયા બોલાવે છે, મારા બંધુઓ સાથે મળવા માટે બોલાવે છે। જો ઉપર બોલાવવાની હોત તો કોરોના જેવો સમય પણ નીકળી ગયો, એટલે હવે એ પણ મને કોઈ ભય નથી। એમ સૌ બંધુઓને ભગીની અને ભગવાનના ચરણોમાં માથું ઝુકાવતા મને હંમેશા આનંદ થતો હોય છે।